when life cannot understand difference between love and sex, any individual will face terrific downfall. જ્યારે જીવનમાં પ્રેમ અને સેક્સ જાતીયતા બેની વાસ્તવિક ઓળખાણ નથી થતી, પ્રેમને જ સેક્સ ને સેક્સને જ પ્રેમ માની લેવામાં આવે, એ ગેરસમજણ છે, એ સંસ્કૃતિ નથી, એ વિકૃતિ છે, એ તમારા વિકૃત મનની દશા છે. તમારું શરીર જોર કરે છે, તમારા શરીરને શરીરની જરૂર છે, અને જો એને શરીર મળે તો તમને સંતોષ થાય છે શરીરથી, અને તમે એ પ્રયત્ન સતત કર્યા કરો છો. શરીરથી શરીર મેળવીને સુખ મેળવવું, બસ એને તમે પ્રેમ કહો છો, તો નક્કી તમારું પતન નિશ્ચિત થશે. કારણ કે પ્રેમમાં કોઈ વિકૃતિ નથી હોતી. પ્રેમ એ તો પ્રાકૃતિક ઘટના છે, એટલે પ્રેમ તો છે નહીં. જો વિકૃતિ તમારામાં આવે છે તો, અને જ્યારે વિકૃતિ આવે છે ત્યારે એ વિકૃતિ એક પાત્રના બદલે અનેક પાત્રો તરફ જાય છે. હવે તમે એક પાત્રથી સંતોષાતા નથી. હવે તમારી દોડ વિકૃત જાતીય વાસના સંતોષવા પાત્રો બદલતી રહે છે. એમાં શરીરનું નુકસાન તો થશે જ, અને પાત્રો એમનેમ તો શરીર આપશે નહીં. શરીરનો ઘસારો એ વેઠે છે તો તમારે આર્થિક ઘસારો તો વેઠવો જ પડશે. તો તમે શરીરથી પણ ઘસાવ છો, આર્થિક પણ ઘસાવ છો, અને આ તો સમાજ સ્વીકારશે કેવી રીતે? સમાજ બહુ ચુસ્ત છે. વર્ષોથી એક સ્ત્રી અને એક પુરુષ સાથે જીવવું એ જાતીય જીવન હોય તો પણ એને એ લોકો સંસ્કૃતિ કહે છે. અને જ્યારે એક સ્ત્રી વધારે પુરુષ સાથે કે એક પુરુષ વધારે સ્ત્રીઓ સાથે જાતીય વાસના સંતોષે તો એ તો સમાજ વિરુદ્ધ થયું. તો તમે બધી જ પ્રતિષ્ઠા પણ સમાજમાં ગુમાવી. યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. તમને ખબર જ નથી તમે ચાલ્યા ક્યાં જાઓ છો. કેમ કે મજા આવે છે ને. અને જ્યારે વિચિત્ર રીતે વિકૃત સુખ માણસને મળે ત્યારે એને ખબર ના પડે, એ સતત એ રસ્તે જાય, અને પછી અચાનક ખબર પડે કે રસ્તો બંધ છે, બરબાદી આવી ગઈ, બદનામી આવી ગઈ, બધી જ રીતે સમાપ્ત થઈ ગયા. આને સંપૂર્ણ પતન કહેવાય. અને આની કોઈ સમય મર્યાદા નથી હોતી. આ તો કોઈ પણ ઉંમરે ગમે ત્યારે થઈ જ શકે. એટલે પતન જીવનના અંત સુધી વિકૃતિઓ લાવી શકે.